अस्सलामुअलैकुम। अस्सलामुअलैकुम। ચાલો કાલે આપણે જોયું હતું કે હાઇડ્રોજન અને ક્લોરીન વાયુનું ઉત્પાદન કેવી રીતે કરી શકાય છે અને આલ્કલી તરીકે પ્રબળ બેઝ તરીકે જો આપણે NaOH લઈએ તો NaOH નું ઉત્પાદન કેવી રીતે કરી શકાય છે, બરાબર. જે ક્ષાર છે, બરાબર, એ ક્ષારનું આપણે આયનીકરણ કરીશું, બરાબર, તો આપણને કેથોડ ઉપર ક્લોરીન વાયુ મળશે, એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળશે, બરાબર. અને એના ઉપયોગો છે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ બળતણ તરીકે થાય છે રોકેટમાં, વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં એટલે કે જે હાઇડ્રોજનેશન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? કોઈ પણ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનને ઉમેરવો, બરાબર. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ પ્રક્રિયા દરમિયાન તમે હાઇડ્રોજનના અણુને કે પરમાણુને ઉમેરશો તો એ પ્રક્રિયાને શું કહેવાય? હાઇડ્રોજનેશન. તો વનસ્પતિના તેલની અંદર હાઇડ્રોજનને ઉમેરવાની પ્રક્રિયા શું થશે? વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન. એમોનિયાની બનાવટમાં એમોનિયા શું છે? બેઝ છે. એમોનિયાની બનાવટ માટે પણ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. ક્લોરીન વાયુના ઉપયોગો શું છે? જળ ઉપચારમાં એટલે કે પાણીને શુદ્ધ કરવા માટે, પાણીને જંતુરહિત બનાવવા માટે, પીવીસીની બનાવટમાં પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ પાઇપ છે, બરાબર. મેં કાલે પણ તમને કીધું હતું કે આપણા ઘરના ઇલેક્ટ્રિસિટીનું જે ફિટિંગ કરવામાં આવે છે, બરાબર, એની અંદર જે પાતળા પાઇપ વપરાય છે, ચપટા અને પાતળા વ્હાઇટ કલરના, એ કયા પાઇપ હોય છે? પીવીસીના પાઇપ. CFCS એટલે ક્લોરોફ્લોરોકાર્બન્સની બનાવટમાં અને બ્લીચિંગ પાવડરની બનાવટમાં એટલે કે કપડાં ધોવાનો જે પાવડર હોય છે એની બનાવટ માટે. ચાલો, ટૂંક નોંધ લખો. વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર એટલે કે કપડાં ધોવાનો પાવડર, બરાબર. બ્લીચિંગ પાવડરની બનાવટ અને ઉપયોગો લખો. ચાલો, બનાવટ કેવી છે કે ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે. ક્લોરીન, બરાબર, ક્લોરીન એટલે કે Cl2 ગેસ, બરાબર. શુષ્ક ફોડેલો ચૂનો એટલે કે CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, બંને વચ્ચેની પ્રક્રિયા થાય છે તો શું બનશે? Ca. હવે અહીંયા જે OH છે, બરાબર, અને કૌંસની બહાર 2 લખેલું છે એટલે OH કેટલા વખત હોય? 2 વખત જોડાયેલું હોય. હવે અહીંયા 2 ઓક્સિજનના પરમાણુ છે, 2 હાઇડ્રોજનના પરમાણુ છે, એની અંદરથી એક ઓક્સિજનનો પરમાણુ કેલ્શિયમ સાથે જોડાશે અને Cl2 સાથે, તો શું બનાવશે? CaOCl2, બરાબર, જેનું નામ શું છે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. CaCl2 હોય તો શું નામ બોલાશે? કેલ્શિયમ ક્લોરાઇડ, બરાબર. પરંતુ અહીંયા શું છે? ઓક્સિજન છે, તો શું નામ બોલાશે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, બરાબર. જે કોનું અણુસૂત્ર છે? વિરંજન પાવડરનું એટલે કે બ્લીચિંગ પાવડરનું, બરાબર. આપણે જે કપડાં ધોવા માટેનો ડિટર્જન્ટ યુઝ કરીએ છીએ એનું. ચાલો, અને એક ઓક્સિજન અહીંયા જતો રહ્યો, એક ઓક્સિજન બાકી રહેશે, હાઇડ્રોજનના 2 પરમાણુ બાકી રહેશે, જોડાઈને શું બનાવશે? H2O. એના ઉપયોગો કયા કયા છે તે જોઈએ. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે આપણે સુતરાઉ કાપડ પડીએ છીએ, બરાબર. કોટનનું કાપડ અને લિનનના કાપડ, બરાબર. લિનન એટલે કે જે રિયોનનું જે કાપડ આવે છે ને એને જ પહેલા શું કહેવાતું હતું? લિનનનું કાપડ કહેવાતું હતું. તો કોટન અને જે રિયોનનું કાપડ હોય છે એના વિરંજન માટે એટલે કે જો એની ઉપર વધારાના જે રંગો હોય એને દૂર કરવા માટે. કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોવાયેલા કપડાના વિરંજન માટે. કાગળ ઉદ્યોગ હોય, બરાબર, એની અંદર જે લાકડાનો માવો હોય એની અંદર પણ જે રંગની અશુદ્ધિઓ રહી ગયેલી હોય એ અશુદ્ધિઓને દૂર કરવા માટે બ્લીચિંગ પાવડરનો યુઝ થાય છે. અને લોન્ડ્રીમાં આપણને ખબર છે કે કપડાં ધોવા માટે લોન્ડ્રીમાં બ્લીચિંગ પાવડરનો યુઝ થાય છે. અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે, રાસાયણિક ઉદ્યોગો હોય એની અંદર ઓક્સિડેશન કરતા તરીકે ઓક્સિડેશનની પ્રક્રિયા કરવા માટે એટલે કે કાં તો ઓક્સિજનને ઉમેરવો હોય અથવા તો હાઇડ્રોજનને દૂર કરવો હોય. પીવાના પાણીને જંતુરહિત કરવા જંતુનાશક તરીકે. ચાલો, આ બધા કોના ઉપયોગો છે? વિરંજન પાવડરના એટલે કે બ્લીચિંગ પાવડરના એટલે કે કપડાં ધોવાનો પાવડર, બરાબર. ટૂંક નોંધ લખો. બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, જેને શું કહેવામાં આવે છે? સોડિયમ બાયકાર્બોનેટ. આ શું છે? અણુસૂત્ર છે NaHCO3, જેનું રાસાયણિક નામ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ. એને જ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય, બરાબર. ચાલો,
બેકિંગ સોડાની બનાવટના ઉપયોગો લખો. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં CO2 અને NH3 પસાર કરતા બેકિંગ સોડા બને છે. ચાલો, સોડિયમ ક્લોરાઇડ, આનું સૂત્ર શું આવશે? NaCl. સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ એટલે કે પાણીની અંદર સોડિયમ ક્લોરાઇડને ઓગાળવાનો, બરાબર. એ શું થઈ ગયું? સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ. એટલા માટે અહીંયા NaCl અને કૌંસમાં શું લખેલું છે? AQ એટલે કે એક્વિયસ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ. પાણી નાખેલું છે એટલા માટે શું લખેલું છે? H2O, બરાબર. એની અંદર શું શું પસાર કરવાનું છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અમોનિયા વાયુ, બરાબર. ઇક્વેશન શું થશે? અહીંયાથી જો આ NH3 છે, બરાબર. હવે આ H2O માંથી અહીંયા એક હાઇડ્રોજન છૂટો પડી જશે અને કોની સાથે જોડાશે? NH3 સાથે. તો શું બનાવશે? NH4. આ NaCl નો અણુ તૂટી જશે, Na+ અને Cl- આયન છૂટો પડી જશે અને આ ક્લોરીન છે એની સાથે જોડાઈને શું બનાવશે? NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ, બરાબર. એક્વિયસ છે એટલે કે જે દ્રાવણ છે જે પાણીનું, એની અંદર એ કેવો હશે? ઓગળેલો હશે. પ્લસ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 ક્યાંથી છૂટો પડશે? એક તો આ Na, બરાબર. બીજો અહીંયા એક હાઇડ્રોજન બાકી રહ્યો છે તે, અને CO3 આ કાર્બન ડાયોક્સાઇડ ની સાથે બે ઓક્સિજન છે અને પાછું એક ઓક્સિજન જોડાઈ જશે તો શું બનાવશે? NaCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ચાલો, અહીંયા બની ગયો બેકિંગ સોડા. આ જ છે, બરાબર. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ શું છે? બેકિંગ સોડા, ખાવાનો સોડા. આપણે ભજીયામાં જે ખારો નાખીએ છીએ, બરાબર, એને કહેવામાં આવે છે બેકિંગ સોડા. ચાલો, સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે. જો અહીંયા બેકિંગ સોડા બનાવવાની બે જુદી જુદી પદ્ધતિઓ આપેલી છે. આ પહેલી પદ્ધતિ છે જેની અંદર સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરવાનો છે. બીજી પદ્ધતિ કઈ છે કે ભાઈ સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીશું તો અહીંયા પણ શું થશે? એક હાઇડ્રોજન છે તે અહીંયા ઉમેરાઈ જશે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ આ ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે જોડાઈ જશે અને શું બનાવશે? 2NaHCO3 એટલે કે અહીંયા એક અણુ મળતો હતો, અહીંયા કેટલા અણુ મળશે? 2 અણુ મળશે, બરાબર. કોઈક વાર તમને રિએક્શન પૂછવામાં આવે છે તો અહીંયા શું કરવામાં આવે છે? તમને આટલી રિએક્શન પૂછવામાં આવે, બરાબર. એરો પછીની પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની હોય છે. તો દરેક પ્રક્રિયાને ધ્યાનમાં રાખવાનું, ક્યાંથી શું દૂર થાય છે, ક્યાં શું ઉમેરાય છે, બરાબર. કોઈ વખત તમને પરીક્ષાની અંદર અડધી પ્રક્રિયા પૂછેલી હોય, તમારે એ પ્રક્રિયાને શું કરવાની હોય? પૂર્ણ કરવાની હોય. ચાલો, બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે અથવા સોડિયમ બાયકાર્બોનેટ છે. તે મંદ બિનક્ષારીય બેઝ છે, બરાબર. આપણે કીધું એ પ્રમાણે કે એનું રાસાયણિક નામ શું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એનું જ બીજું નામ પણ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ. એ કેવો છે? મંદ બેઝ છે. ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબ પ્રક્રિયા થાય છે અને સોડિયમ કાર્બોનેટ બને છે, બરાબર. જોજો તમે કોઈક વાર એને પાણીમાં નાખશો ને તો ઉભરા આવશે, બરાબર. તો ઉભરા શા માટે આવે છે? કારણ કે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર થાય છે, બહાર નીકળે છે, અને જે ઉભરા સ્વરૂપે જે વાયુ બહાર નીકળે છે એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો જ્યારે આપણે જે ભજીયાનો સોડા હોય છે અથવા તો જે બેકિંગ સોડા હોય છે, બરાબર, એને ગરમ કરીશું તો ફરી પાછું શું બની જશે? જો સોડિયમ કાર્બોનેટમાંથી આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનાવ્યો, બરાબર. હવે આને જ આપણે ગરમ કરીશું તો ફરી પાછું આમાંથી આ જ બની જશે. આ જે આખી પ્રક્રિયા છે તે કેવી થઈ જશે? ઊંધી થઈ જશે. અહીંયા પ્રક્રિયકો આ હતા અને નિપજ સોડિયમ બાયકાર્બોનેટ હતી. એને બદલે શું થશે? જો ખોરાકને રાંધવામાં આવે તો સોડિયમ બાયકાર્બોનેટનું શું થાય છે, બરાબર, એવી પ્રક્રિયા પૂછવામાં આવે તો આ જ આખી પ્રક્રિયાને ઊંધી કરીને અહીંયા લખી દેવાની, બરાબર. એને ગરમ કરો તો પાછો સોડિયમ કાર્બોનેટ બની જાય, પાણી છૂટું પડે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. ચાલો આગળ જોઈએ બેકિંગ સોડાના ઉપયોગો. બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડ જેવા મનખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે. એટલે બેકિંગ પાવડર કોનો બનેલો છે? બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડ. ઘણી વાર કોઈ કુકિંગ શો જોતા હોય તો એની અંદર જોજો બેકિંગ સોડા અલગ હોય છે અને બેકિંગ પાવડર અલગ હોય છે, બરાબર. બેકિંગ પાવડર જનરલી આપણે ઓવનમાં કોઈ પણ વસ્તુ બનાવીએ, બરાબર, કેકને બેક કરવો હોય તો એની અંદર બેકિંગ પાવડર વપરાય છે. ભજીયામાં બી વપરાય, આપણે નાખીએ છીએ, પણ જનરલી બેકિંગ સોડા આપણે યુઝ કરતા હોઈએ છીએ. તમે જે યુઝ કરો તે, પરંતુ બંનેથી આપણું કામ ચાલી જાય છે. પરંતુ બેકિંગ પાવડરની અંદર શું શું હોય છે? આ બંનેને મિક્સ કરેલા હોય છે, બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડ. તેને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતા CO2 વાયુને લીધે પાઉં, કેક અથવા ભજીયા ફૂલે છે. પરિણામે તે નરમ અને પોચા બને છે. જો આપણે કોઈ વખત
કેક બનાવતો હોય તો આપણે બેકિંગ સોડા નાખીએ છીએ. સાથે સાથે જો ઘરે કોઈ પિઝા બનાવતો હોય તો એ પિઝાનો લોટ બાંધવાની અંદર પણ બેકિંગ પાવડરનો યુઝ કરવામાં કોઈક વાર આવે છે, જેનાથી શું થશે, તમે જે આટો બાંધો છો એ શું થશે, ફૂલશે અને પોચો બનશે. બરાબર, તો આની અંદર પણ બેકિંગ સોડાનો યુઝ થાય છે. હવે અહીંયા કેવી પ્રક્રિયા થાય છે તે જુઓ. NaCO3 પ્લસ H+, બરાબર. H+ ક્યાંથી આવ્યો? જે તમે પાણી એડ કરો છો, બરાબર, તે પાણીની અંદરથી H+ અને OH- આયન છૂટા પડે, તો જે H+ આયન છે તે આની સાથે પ્રક્રિયા કરશે અને શું છૂટું પડશે? CO2 વાયુ. બરાબર, આ જે CO3 છે એમાંથી એક ઓક્સિજન નીકળી જશે, CO2 વાયુ પ્લસ H2O, આ એક H+ આયન, આ બીજો H આયન, અને અહીંયાથી ઓક્સિજન દૂર થયો તે H2O, અને એસિડનો સોડિયમ ક્ષાર. બરાબર, દાખલા તરીકે કોઈ પણ એસિડ હોય, દાખલા તરીકે કોઈ પણ કુદરતી એસિડ હોય, એની અંદરથી હાઇડ્રોજન છે એ દૂર થઈ જાય અને એની જગ્યા પર શું આવી જશે? સોડિયમ આવી જશે. દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું તો એસિટિક એસિડ. બરાબર, એસિટિક એસિડનું અણુસૂત્ર શું આવે? CH3COOH. બરાબર, હવે જે છેલ્લો H છે એસિટિક એસિડમાંથી, એ H દૂર થઈ જાય અને એની જગ્યા પર કોણ જતો રહે? Na જતો રહે. તો અણુસૂત્ર શું બની જશે? CH3COONA. બરાબર, જ્યાં H હતો ત્યાં શું આવી ગયો? Na. એને શું કહેવામાં આવે છે? એસિડનો સોડિયમ ક્ષાર. કોઈ પણ એસિડમાંથી છેલ્લે જે H હોય એ દૂર થઈ જાય અને એની જગ્યા પર સોડિયમ આવી જાય તો એને શું કહેવાય? એસિડનો સોડિયમ ક્ષાર. એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે આપણે કાલે પણ જોઈ ગયા. એન્ટાસિડ કોને કહેવામાં આવે છે? એસિડિટીની સારવાર કરવા માટે. બરાબર, સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે થાય છે, ચેપનાશક તરીકે થાય છે. બરાબર, એન્ટિસેપ્ટિક તરીકે, એન્ટિસેપ્ટિક જેટલી પણ ક્રીમ હોય છે, બરાબર, એની અંદર યુઝ થાય છે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે થાય છે, ઘરગથ્થુ ઉપયોગ તરીકે થાય છે. ચાલો આગળ જોઈએ. ધોવાનો સોડા, વોશિંગ સોડા અથવા તો ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગ લખો. ચાલો, બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે. બરાબર, હમણાં જ ઉપર આપણે રિએક્શન જોઈ ગયા. આ રિવર્સ રિએક્શન હતી, જોઈ એના પહેલાં જોઈ હતી તે. આ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ છે અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. એને તમે ગરમ કરશો તો શું બનશે? Na2CO3. બરાબર, આ Na બે અણુઓ છે તો શું થઈ જશે? Na, અહીંયા આવી જશે 2CO3, આ હાઇડ્રોજન, બે હાઇડ્રોજન છે એ નીકળી જશે અને શું છૂટું પડશે? H2O અને CO2 વાયુ. ચાલો, આ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે. આ જે સોડિયમ કાર્બોનેટ મળ્યો, બરાબર, એનું પુનઃ સ્ફટિકીકરણ કરવાનું એટલે કે એને પાણીમાં તમે ઓગાળો, ફરીથી પાછા એને ઠંડા પાડો તો એના તમને સ્ફટિક મળશે. તો એ જે સ્ફટિક મળે છે પાણીમાં ઓગાળવાથી, એને શું કહેવામાં આવે છે? ધોવાનો સોડા. જેનું અણુસૂત્ર છે Na2CO3 * 10H2O. યાદ રાખજો, ધોવાના સોડાનું અણુસૂત્ર શું છે? Na2CO3 * 10H2O. ધોવાનો સોડા એ બેઝિક ક્ષાર છે. બેઝિક ક્ષાર ક્યારે હોય? જ્યારે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ વચ્ચે પ્રક્રિયા થતી હોય ત્યારે. ચાલો, એનો ઉપયોગ શું શું છે? કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં. જો અહીંયા તમને પિક્ચર આપેલું છે. બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં બોરેક્સ પાવડર આવે છે, બરાબર, એના સોડિયમ સંયોજનોની બનાવટમાં એનો યુઝ થાય છે. ઘરમાં સફાઈ કરતા તરીકે, બરાબર, સફાઈ કામમાં યુઝ થાય છે. પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે. બરાબર, પાણી બે પ્રકારના હોય છે, કઠિન પાણી અને નરમ પાણી હોય છે. બરાબર, કઠિન પાણીની અંદર ક્ષારો બરાબર વધારે હોય છે, મેગ્નેશિયમના અને કેલ્શિયમના. બરાબર, તો એ ક્ષારોને પરમેનન્ટ દૂર કરવા માટે કોનો યુઝ થાય છે? ધોવાના સોડાનો. કાગળ અને કાપડ ઉદ્યોગમાં, કાગળ અને કાપડ ઉદ્યોગમાં પણ વિરંજક તરીકે તેનો યુઝ થાય છે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, એટલે કે વિવિધ પ્રક્રિયકો હોય, વિવિધ પ્રયોગો કરવાના હોય તો એ પ્રયોગોની અંદર પણ જે ધોવાના સોડા છે એનો યુઝ થાય છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્ફટિક જળ શું દર્શાવે છે? સ્ફટિક જળ ધરાવતા સ્ફટિકો લખો. સ્ફટિક જળ, સૌથી પહેલા તો સ્ફટિક કોને કહેવામાં આવે? એવો કોઈ પણ ઘન પદાર્થ હોય. બરાબર, આપણે એની પ્રોપર ડેફિનેશન જોઈએ કે સ્ફટિક જળ એ ક્ષારના સ્ફટિકમય સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા છે. દાખલા તરીકે અહીંયા તમને લખેલું છે CuSO4. એની સાથે કેટલા પાણીના અણુઓ જોડેલા છે? જો H2O તો લખેલું છે, પણ આગળ શું લખેલું છે? 5. તો અહીંયા શું લખેલું છે? સ્ફટિક જળ એટલે કે આ 5H2O. બરાબર, એક ક્ષારના સ્ફટિકમય સ્વરૂપમાં CuSO4 એ કયા સ્વરૂપે છે?
ક્ષાર સ્વરૂપે છે. પ્રત્યેક એકમ સૂત્ર દીઠ, હવે CuSO4 નું એકમ સૂત્ર કયું છે કે ભાઈ આ CuSO4 કેલ્શિયમ સલ્ફેટ. એની સાથે કેટલા પાણીના અણુઓ જોડાયેલા છે કે 5. તો એ જોડાયેલા પાણીના નિશ્ચિત અણુઓની સંખ્યા છે, જેને શું કહેવામાં આવે છે? સ્ફટિક જળ. કોઈ એવું પૂછવામાં આવે કે CuSO4 જે છે CuSO4 × 5H2O એની સાથે કેટલા સ્ફટિક જળ જોડાયેલા છે, તો શું કહેવાનું? 5. બરાબર. એવી જ રીતે CuSO4 × 2H2O એની સાથે પાણીના કેટલા સ્ફટિક જળના અણુઓ જોડાયેલા છે, તો આગળ જેટલી સંખ્યા આગળ લખેલી હોય કેટલા સ્ફટિક જળ હોય. અહીંયા 2 લખેલા છે, તો કેટલા અણુઓ છે પાણીના? 2. FeSO4 × 7H2O એની અંદર સ્ફટિક જળના કેટલા અણુઓ છે? 7. Na2CO3 × 10H2O અને સાથે સ્ફટિક જળના કેટલા અણુઓ છે? 10. હવે જો અહીંયા તમને જે આ વ્હાઇટ કલરનો એ આપેલો છે, વ્હાઇટ કલરનું જે ચિત્ર આપેલું છે એ Na2CO3 × 10H2O નું એનું પિક્ચર છે, બરાબર. એટલે Na2CO3 × 10H2O નું જે સ્ફટિક જળ હોય છે, જેવો સ્ફટિક હોય છે એનું આ સૂત્ર છે. આ FeSO4 નું આ રહ્યું ગ્રીન કલરનું છે તે, અને CuSO4 વાળું આ રહ્યું, બરાબર. આ 3 એના એક્ઝામ્પલ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શુષ્ક કસનળીમાં કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા શા માટે તે રંગવિહીન બને છે? બરાબર. શુષ્ક કસનળી એટલે કે ચોખ્ખી ધોયેલી કસનળી લેવાની, જેની અંદર બિલકુલ પાણી હોવું જોઈએ નહીં. એને શું કહેવામાં આવે છે? શુષ્ક કસનળી. એની અંદર કોપર સલ્ફેટ એટલે કે CuSO4 ના સ્ફટિકને તમે ગરમ કરશો તો એનો રંગ દૂર થઈ જશે. એવું શા માટે થાય છે? આપણે કારણ જોવાનું છે. કોપર સલ્ફેટના એકમ સૂત્રમાં પાણીના 5 અણુઓ હાજર હોય છે. અહીં આપણે જોઈએ પ્રમાણે, બરાબર. એક સૂત્રમાં પાણીના કેટલા અણુ હાજર છે? 5 અણુઓ છે, બરાબર. આ પાણીના અણુઓની હાજરીને કારણે કોપર સલ્ફેટના સ્ફટિક ભૂરા રંગના દેખાય છે. આપણે આ અહીંયા પિક્ચરમાં જોઈએ એવી રીતે કે આ 5 અણુઓને કારણે CuSO4 નો રંગ કેવો છે? બ્લુ કલરનો છે. એકલું CuSO4 લો તો એ વાદળી રંગનું હોય છે, બરાબર. × 5H2 એટલે કે જો પાણી સાથે જોડાયેલો હોય તો એનો રંગ કેવો હોય છે? આ રીતે બ્લુ રંગનો હોય છે. હવે જો એને ગરમ કરશો તો શું થશે? આની અંદરથી પાણી છે એ દૂર થઈ જશે, બરાબર. બાષ્પીભવન દ્વારા પાણીના અણુઓ છે તે દૂર થઈ જશે. પરિણામે સ્ફટિક કેવો બને છે? રંગવિહીન, એટલે કે પાણી સોરી રંગવિહીન બને છે, એટલે કે સ્ફટિકનો રંગ દૂર થઈ જાય છે. એની રીઝન સિમ્પલ એટલું જ છે કે કોપર સલ્ફેટનો જે સ્ફટિક હોય છે એની અંદર પાણીના અણુ આવેલા હોય છે. હવે તમે એને ગરમ કરશો ટેસ્ટ ટ્યુબની અંદર તો શું થશે? પાણી બાષ્પીભવન પામી જશે. પાણી બાષ્પીભવન પામેલું હતું તો જે પાણીના લીધે જે રંગ દેખાતો હતો એ રંગ ચેન્જ થઈ જશે. હવે પાણી જ નથી તો એ રંગ દેખાવાનો છે નહીં, દેખાય. એટલા માટે સ્ફટિક છે એ કેવો થઈ જશે? રંગવિહીન થઈ જશે. ચાલો નેક્સ્ટ. ટૂંક નોંધ લખો. પ્લાસ્ટર ઓફ પેરિસ POP અથવા તો પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટના ઉપયોગો લખો. POP જનરલી આપણે સાંભળેલો શબ્દ છે, બરાબર. આપણા ઘરની અંદર આપણા ઘરની જો કોઈ સિટિંગ રૂમ હોય અથવા તો બેડરૂમ હોય, બરાબર, એની છતની ડિઝાઇનિંગ માટે અથવા તો ડેકોરેશન માટે આપણે શું યુઝ કરીએ છીએ? POP, જેનું ફૂલ ફોર્મ શું છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. જ્યારે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તે પાણીના અણુ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવે છે. ચાલો, જીપ્સમનો અણુસૂત્ર શું છે? CaSO4 × 2H2O. ધ્યાન રાખજો, બરાબર. CaSO4 × 2H2O એ પણ કેલ્શિયમ સલ્ફેટનું સ્ફટિક જળ જ છે, બરાબર. કેલ્શિયમ સલ્ફેટનો સ્ફટિક જ છે જેની અંદર પાણીના અણુ રહેલો છે. હવે કેલ્શિયમ સલ્ફેટનો જે સ્ફટિક છે જેની અંદર પાણીના 2 અણુ છે, બરાબર, એ પાછા આખો અણુ છે એ પણ પાછા 2 છે, બરાબર. એનું ટેમ્પરેચર કેટલું છે? 373 કેલ્વિન ટેમ્પરેચર પર તમે ગરમ કરશો તો આની અંદરથી પાણીનો અણુ દૂર થઈ જશે. જો ટોટલ અણુઓ તો 2 જ છે, પણ અહીંયા જે પાણીના અણુ હતા ને એ બદલાઈ ગયા. અહીંયા 2 અણુ હતા, બરાબર. એટલે 2 દુ ટોટલ 4 અણુ હતા. એની જગ્યા પર અહીંયાથી 2 નીકળી ગયું, એટલે ખાલી 2 જ અણુ રહ્યા, બરાબર. તો અહીંયાથી પાણીનો અણુ છૂટા પડી ગયો. અહીંયા મિસ્ટેક છે, 3H2O નહીં આવે, પરંતુ શું આવશે? 2H2O. ચાલો, અથવા એનું જ બીજું ઇક્વેશન આપેલું છે. CaSO4 × 2H2O. અંદરથી પાણીનો એક અણુ દૂર, 1/2 અણુ દૂર થઈ જશે, એટલે કે 1.5 અણુ, અને અડધો અણુ પાણીનો બાકી રહેશે. ચાલો, જનરલી એક જ અણુ દૂર થાય. આ 2 કેન્સલ કરી નાખો તો અહીંયા એક અણુ બાકી રહેશે, બરાબર. અહીંયાથી પણ 2 તમે કેન્સલ કરી નાખશો તો એક અણુ બાકી રહેશે, એટલે કે એક અણુ દૂર થશે અને પાણીનો એક અણુ CaSO4 ની સાથે જોડાયેલો રહેશે. આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે POP એ કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે, અડધો, બરાબર. અહીંયા 1/2 આપણે લખીએ છીએ, એટલે અડધાને શું વંચાય છે? હેમીહાઇડ્રેટ, બરાબર. હાઇડ્રેટ એટલે કે વોટર, યાદ રાખવાનું, બરાબર. જ્યારે H2O યુઝ થતો હોય ત્યારે
જનરલી હાઇડ્રેટ શબ્દ વપરાય છે, બરાબર. આપણને ગરમીમાં કેટલીક વાર શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે, બરાબર. તે વખતે આપણને ચક્કર આવે છે અથવા તો આપણને લૂઝ મોશન પણ થઈ જાય છે. તો આપણે એવું કહીએ છીએ કે ડિહાઇડ્રેશન થયું, બરાબર. ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું, બરાબર. તો એટલા માટે અહીંયા શબ્દ પર ભાર આપું છું, જેથી તમને ખબર પડે કે હાઇડ્રેટ એટલે કે જ્યારે ક્યારે પણ પાણીની વાત કરવામાં આવે તો કયો શબ્દ યુઝ થાય છે? હાઇડ્રેટ. અહીંયા અડધો અણુ છે એટલા માટે શું લખેલું છે? હેમીહાઇડ્રેટ. ચાલો, જેમાં Ca+2 અને 2SO4-2 આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય છે. એટલે આ CaSO4 છે એને તમે છૂટા પાડો તો અહીંયા કયા કયા આયનો મળશે? Ca+2 આયન અને SO4-2 આયન. ચાલો, પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે, એટલે કે પીઓપીનો રંગ કેવો હોય છે? સફેદ હોય છે. અને પાણી સાથે મિશ્ર કરતા તે સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે. એટલે પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર આ છે, બરાબર. CaSO4 × એને પાણી સાથે તમે ભેગું કરો, બરાબર. અને પાણી સાથે તમે ભેગું કરશો તો ફરી પાછું આ જ ઇક્વેશન મળશે, બરાબર. આનું રિવર્સ ઇક્વેશન થઈ જશે CaSO4 × 2H2O, બરાબર. હવે યાદ રાખવાનું, આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે મિશ્ર કરતા કયો પદાર્થ બને છે? તો યાદ રાખવાનું, જીપ્સમ. અને એ જ જીપ્સમને તમે 373 કેલ્વિન તાપમાને ગરમ કરશો તો ફરી પાછું તમને શું મળી જશે? પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણીનો અણુ. ચાલો, એના ઉપયોગો શું છે એ આપણે જોઈ લઈએ. એના ઉપયોગો શું છે? બાંધકામ ઉદ્યોગોમાં તથા પ્લાસ્ટરમાં થાય છે, બરાબર. મેં જનરલી તમને કીધું એ પ્રમાણે કે આપણા ઘરની અંદર જો કોઈ સિટિંગ રૂમ અથવા બેડરૂમ હોય તો એની છતની સજાવટ માટે પીઓપીનો એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસનો યુઝ થાય છે. ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે, જ્યારે આપણા હાથનું કે પગનું ફ્રેક્ચર થાય છે, બરાબર, તે વખતે આપણને પાટો બાંધે છે સફેદ રંગનો. એ જે પાટો હોય છે એ કોનો બનેલો હોય છે? પ્લાસ્ટર ઓફ પેરિસનો બનેલો હોય છે. દાંતના ચોકઠા માટેની બીબાની બનાવટ માટે, જ્યારે આપણને નકલી દાંત બેસાડવામાં આવે છે ત્યારે ડૉક્ટર પહેલાં શું કરે છે? આપણા દાંતનું માપ લે છે, બરાબર. એ દાંતનું માપ લે છે અને એ જ માપના આપણને સેમ બીજા દાંત બનાવી આપે છે. તો એ દાંતનું માપ લેવા માટેના જે બીબા હોય છે કોના બનેલા હોય છે? પ્લાસ્ટર ઓફ પેરિસના. રમકડા અને પૂતળા બનાવવા માટે, બરાબર. અમુક જો માટી જેવા મટીરિયલના બનેલા રમકડા હશે જે ઇઝીલી તૂટી પણ જશે, એ કોના બનેલા હોય છે? પીઓપીના બનેલા હોય છે. જો અહીંયા પણ આપેલું છે. બ્લેકબોર્ડ પર લખવાના ચોક માટે, એટલે કે ચોકની અંદર પણ પીઓપી હોય છે. પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત કરવા માટે તેનું પ્લાસ્ટર લગાડાય છે. હવાચુસ્ત કરવા માટે એટલે કે એવા પાત્રો અથવા તો સાધનો હોય અથવા તો એવી કાચની બોટલ્સ હોય કે જેની અંદર હવા પ્રવેશે ના, બરાબર. હવાને પ્રવેશથી અટકાવવા માટે પીઓપીનો યુઝ થાય છે. અહીંયા તમારું સેકન્ડ ચેપ્ટર પૂર્ણ થાય છે. આગલા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ત્યાં સુધી કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો મને વોટ્સએપ પર ફોન કરીને પૂછી શકો, મેસેજ કરીને પૂછી શકો છો. ઓકે, આમ તો બધા બહુ હોશિયાર છે, કોઈને કોઈ ક્વેશ્ચન છે નથી, છતાં પણ પૂછવું હોય તો પૂછી શકો છો. ઓકે, અલ્લાહ હાફિઝ.